કેશોદમાં વોકવે નહીં વોટરવે, ચોમાસામાં ઘરોમાં પાણી ઘૂસવાની ચેતવણી। બ્યુટીક્યુ ફેશનના કામે વધારે ખતરો, રહીશોની ચીમકી, કામ બંધ નહીં થાય તો મતદાન બહિષ્કાર। કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતા હોવાનો ગંભીર આક્ષેપો સામે આવ્યા। વોર્ડ નંબર 5 અને 6 ને જોડતા ડીપી રોડથી શેખ ગેરેજ સુધીના વળાંકમાં ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે આ કામના કારણે અવારનવાર ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જવાની શક્યતા વધી રહી છે। કેશોદના વોર્ડ નંબર 5 અને 6માં હાલ નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન અને વોકવેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ હવે લોકો માટે સુવિધા કરતાં વધુ સંકટ બની રહ્યું છે। ટિલોડી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવેદ્રા વિસ્તારનું વરસાદી પાણી મોટા પ્રમાણમાં આવે છે। ખાસ કરીને અંડરબ્રિજ બન્યા બાદ વોકળામાં પાણીનો પ્રવાહ વધુ વધી ગયો છે। ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળામાં પાણી ઘરોમાં ઘૂસી જતા માલ સામાનને ભારે નુકસાન થયું હતું। હાલ ચાલી રહેલા કામમાં વોકળામાંથી કાઢેલો ગાર બંને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને ન તો પહોળો બનાવાયો છે ન તો ઊંડો કરવામાં આવ્યો છે, જેના કારણે વોકળો વધુ સાંકડો બની જાય છે। રહીશોનું કહેવું છે કે આ જ રીતે કામગીરી ચાલશે તો આવનારા ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ અને સમગ્ર વિસ્તારમાં પાણી ગરકાવ થઈ જશે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ સાથે। રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। હું આ એરિયામાં રહું છું અને ગયા વખતે આપણે ચોમાસાની અંદર પાણી બધાના ઘરમાં ગળી ગયું છે। આ એરિયામાં બધાને ખબર છે, બરાબર। જે એરિયામાં નહોતું આવતું એમાં પણ આવી ગયું છે। હવે આ વખતે નગરપાલિકાએ વોકરા બ્યુટિફિકેશન કામ ચાલુ કર્યું, એની અંદર એ કામ આપણી દ્રષ્ટિએ આમ યોગ્ય થતું નથી એવું દેખાય છે, કારણ કે જે વોકરાને પહોળાઈ વધારવી જોઈએ, ઊંડાઈ વધારવી જોઈએ, એની જગ્યાએ આપ તમે જોવો છો વોકરાના તળિયામાં શું થયું, ઉપર આવી ગયું છે અને બે સાઈડમાં જે ગાર કાઢી નાખવાનો હોય બે સાઈડમાં નાખેલો છે। એટલે આમ બધે પબ્લિકની અંદર આ વસ્તુનો ભયનો માહોલ આપણે સાંભળ્યો, બધા ટેન્શનમાં છે કે આ ચોમાસામાં શું થાય, તો એના માટે નગરપાલિકાને યોગ્ય રસ્તો લેવો જોઈએ આનો, અને લોકોનું થોડુંક વિચારવું જોઈએ। અને ગઈકાલે આપણે નગરપાલિકાએ બધાએ ભેગા મળી અને આવેદનપત્ર પણ આપેલું છે, પણ અત્યારે એ જોતાં એવું લાગે કામ પણ બ્રેક નથી મરાવ્યું। હજી જો તમે જોવો છો આ તરિયાની અંદર શું છે, પાણા નખાય છે ને વોકરો ઉપર આવે છે, અને હવે પછી જો આગળ રસ્તો લેવામાં નહીં આવે તો બધા એરિયાએ વાત કરી લીધી છે, ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે બધાની।